હવે વાત શાળા બનેવીની એ જોડીને કરવી છે કે જેણે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તરખાટ મચાવ્યો છે અને વાહન ચોરીને આપવામાં આવી રહ્યું હતું અંજામ। જો કે આખરે આ ચોર બેલડીને પોલીસે ઝડપી પાડી છે। સુરતના અલગ અલગ વિસ્તારમાંથી એક બાદ એક વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે। એક વિસ્તારમાં ટુ વ્હીલરની ચોરીના ગુનાની તપાસ થાય ત્યાં બીજા વાહનની ચોરી થઈ જતી। જ્યાંથી ચોરી થતી એ વિસ્તારની પોલીસ ચોર ટોળકીની શોધમાં લાગી જતી હતી, પરંતુ આરોપીઓનું કોઈ પગેરું મળતું નહોતું, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું। આ દરમિયાન અડાજણ રામજી ઓવારા ખાતેથી બાઇક લઈ બે શંકાસ્પદ શખ્સ પસાર થયા। તેમને અટકાવી બાઇકના કાગળિયા માંગવામાં આવ્યા, પરંતુ તેઓની પાસેથી કોઈ પુરાવા ન મળતા પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા તે શાળા બનેવી હોવાનું ખુલ્યું। સુરતમાં વાહન ચોર શાળા બનેવી સકંજામાં। મહેસાણાથી વાહન ચોરી કરવા આવતા સુરત। શાળા બનેવીની જોડી જેલ હવાલે, 7 વાહનો જપ્ત। સુરત ક્રાઇમ બ્રાન્ચના પકડમાં ઉભેલા આરોપીનું નામ રોહિત ઉર્ફે મોડેલ દેવી પૂજક અને સુરેશ દેવી પૂજક છે, જે સંબંધમાં શાળા બનેવી થાય છે। આ જોડીએ છેલ્લા ઘણા સમયથી સુરતમાં તરખાટ મચાવ્યો હતો। એક બાદ એક ટુ વ્હીલર્સની ચોરી કરી શહેર પોલીસને દોડતી કરી દીધી હતી। અલગ અલગ વિસ્તારમાં તરખાટ મચાવનારા શાળા બનેવી મહેસાણાના છે, જેમની પાસેથી ચોરીના 7 વાહનો સહિત 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહેસાણાથી છેલ્લા 1 મહિનાથી સુરત આવીને રહેતા હતા પાંડેસરા વિસ્તારમાં રામજી ઓવારા પાસે। ત્યાં રહી અને ઘરની રેકી કરવાની અને વાહન ચોરી કરવાની, વાહન એક જગ્યાએ સંતાડી દેવાનું, ઘરફોડ ચોરી કરવાની, એ રીતની નિયમો હતી। અને વાહન ચોરી કર્યા પછી જે અમુરાની ઘરફોડ કરી હતી એ વાહન ચોરી કરી અને હાઈવે પર વાહન મૂકી અને પોતાના વતન ભાગી ગયેલા હતા। મોજ શોખ પૂરા કરવા ચડ્યા ચોરીના રવાડે। ચોરીના બાઇકથી ઘરફોડ ચોરીને આપતા અંજામ। રોહિત ઉર્ફે મોડલ દેવી પૂજક, જે મહેસાણાના ચાણસમા ગામનો વતની છે, સુરતમાં શાળો બનેવી ભાડાના મકાનમાં આવી રોકાતા હતા, જે તે વિસ્તારમાંથી બાઇક અને એક્ટિવાની ચોરી કરતા હતા। ચોરીનું વાહન લઈ ઘરફોડ ચોરીને અંજામ આપી મહેસાણા ભાગી જતા હતા। થોડા સમય પહેલા જ બંને આરોપી સુરત આવ્યા હતા। ચોરીના વાહનો અલગ અલગ ઠેકાણે છુપાવી રાખતા હતા। 10 થી વધુ વાહનો ભેગા થાય ત્યારે અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા। પોલીસના કહેવા મુજબ મોજ શોખ પૂરા કરવા માટે આરોપીઓ વાહન ચોરી કરતા હતા। સસ્તા ભાવે અન્ય રાજ્યોમાં વાહન વેચી જે રૂપિયા આવતા એ મોજ શોખમાં ઉડાવી દેતા હતા। આરોપીઓ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ અને વાહન ચોરી, અડાજણ, પાલ અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 5 ગુનાના ભેદ ઉકેલાયા છે। પીએસઆઈની ટીમ કાર્યરત થતા આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને બંને આરોપીઓને સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓ મહેસાણાથી અહીંયા આવી પહેલાં ઘરફોડ ચોરી કરવા માટે વાહન ચોરી કરતા। એ વાહન ચોરીને કરી ઘરફોડ ચોરી કર્યા બાદ વાહન કોઈ જગ્યાએ છુપાવી દેતા હતા અને એ વાહન 10 એક ભેગા થાય પછી ઓછી કિંમતે બીજા સ્ટેટમાં વેચી મારવાની એમની ગણતરી હતી। એ દરમિયાન આ શાળો બંને પકડાઈ ગયેલ છે અને ટોટલ 8 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવે છે, જેમાં સુરત શહેરમાં ઉમરા, અડાજણ, પાલ, રાંદેર વિસ્તારમાં અલગ અલગ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલ છે। આરોપી રોહિત ધરાવે છે ગુનાહિત ભૂતકાળ। 2 પૈકી આરોપી રોહિત ઉર્ફે મોડેલ રીઢો ગુનેગાર છે। તેની વિરુદ્ધ અગાઉ 12 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, પ્રોહિબિશન અને પાસાના ગુનાનો સમાવેશ થાય છે। અત્યાર સુધી શાળા બનેવીની જોડીએ કેટલા વાહનો ચોર્યા છે, કયા રાજ્યમાં અને કેટલામાં અને કોને વેચ્યા છે, તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।